નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અમદાવાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપનું કમળ ખીલ્યું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025માં અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું છે। સાણંદ નગરપાલિકામાં કુલ 28માંથી 25 બેઠકો ભાજપે કબજે કરી છે, જ્યારે કોંગ્રેસને માત્ર 3 બેઠકો જ મળી છે। બાવળા નગરપાલિકામાં 28 સીટમાંથી 14 ભાજપ, 13 કોંગ્રેસ અને 1 બીએસપી જીત્યું છે। ધંધુકા નગરપાલિકાની 28માંથી 20 ભાજપ, 7 કોંગ્રેસ અને 1 અપક્ષ જીત્યા છે। પેટા ચૂંટણીની વાત કરીએ તો અસલાલી અને કોટ જિલ્લા પંચાયત સીટ, કોટ તાલુકો પંચાયત સીટ, કાશિન્દ્રા તાલુકા પંચાયત દસક્રોઈ તથા બારેજા નગરપાલિકા વોર્ડ નંબર 3માં ભાજપની જીત થઈ છે, જ્યારે બારેજા નગરપાલિકા વોર્ડ નંબર 5માં કોંગ્રેસની બિનહરીફ જીત થઈ છે। ભાંગડી અને વાંચ તાલુકા પંચાયત સીટ ભાજપે કબજે કરી છે। અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામીએ સમગ્ર અમદાવાદ જિલ્લામાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓને હાર્દિક શુભકામના પાઠવી હતી, તેમજ જિલ્લાના સમગ્ર હોદ્દેદારો તેમજ આગેવાનો કાર્યકર્તાઓને ભવ્ય જીત બદલ અભિનંદન આપ્યા હતા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2025 અંતર્ગત અમદાવાદ જિલ્લાની સાણંદ, બાવળા અને ધંધુકા આ ત્રણેય નગરપાલિકાની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ આદરણીય અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના પાર્ટીના પ્રમુખ શ્રી સી.આર. પાટીલના નેતૃત્વની અંદર આ ત્રણેય નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ફરીથી એકવાર સત્તાનું સુકાન સોંપવા બદલ અમદાવાદ જિલ્લાના સૌ નાગરિકોનો આભાર માનું છું। જિલ્લાની અંદર યોજાયેલી 2 જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી, 4 તાલુકા પંચાયત અને 2 નગરપાલિકાના વોર્ડની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને જીતાડી અમદાવાદ જિલ્લાના સૌ નાગરિકોએ આ આગામી સમયની અંદર આ વિકાસ કાર્ય કરવાનું જે કામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સોંપ્યું છે, આ કામની અંદર અમે સૌ કાર્યકર્તા જનતાની સેવાની અંદર ખૂબ લગનથી કામ કરશું એવો વિશ્વાસ આપું છું। ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ પણ આ ચૂંટણી માટે તનતોડ મહેનત કરી અને તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે જે મહેનત કરી છે બદલ સૌ કાર્યકર્તાઓને પણ અભિનંદન આપું છું। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।